જય શ્રી કૃષ્ણ. મારી પડખે એક નાની બેબી છે, એનું નામ છે નીવા. તે આપણે એને કહીએ ને કે જય શ્રી કૃષ્ણ કેમ કરાય, એટલે આમ કરે. હર હર મહાદેવ કેમ કરાય, એટલે આમ કરે. એને કંઈ નાનું કુકડાટ કરીને હસતી હસતી આમ કરે તો વાનું લાગે છોકરું. પણ એને કંઈ ખબર નથી કે હર 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 મહાદેવ એટલે શું. હર હર એટલે કે હે હર, હે હર મહાદેવ એટલે હે મહાદેવ. 8મી વિભક્તિના એ ત્રણેય શબ્દો છે, એને આપણે બોલાવીએ છીએ. તો નાના છોકરા સમજતા ન હોય તેને રમત સમજે. અહીંયાથી કેળાવાળો નીકળે તો હું બોલાવું એને, હે કેળાવાળા ભાઈ, તો હાથ ઊંચો કરવો પડે. કોઈકને બોલાવવા માટે હાથ ઊંચો કરવો પડે, રમવા માટે હાથ ઊંચો કરવો પડે. કોઈ આપણને શોધતું હોય તો આમ આપણે કરીએ, હું અહીં છું એમ કહેવા માટે આપણે હાથ ઊંચો કરીએ. કોઈકને આવજો કહેતી વખતે પણ હાથ ઊંચો કરીએ. પણ તમે કોઈ ડૂબતા માણસને જોયો છે? બે હાથ ઊંચા કરી દેશે. આપણે એમ સમજીએ છીએ કે બિચારો ડૂબી રહ્યો છે ને એટલે જાણે આપણને આવજો કહે છે. એવું નથી. બચાવો બચાવો એમ કહેવાનો અર્થ છે, પણ કશું બોલવાનું કંઈ બની શકે છે નહીં. આપણે ઘણીવાર નક્કી કરીએ કે ભગવાનનું નામ લેતા લેતા રોટલી કરવી, શ્રીરામ જયરામ જય જયરામ કરતાં કરતાં 2 રોટલી સુધી ચાલે. પછી રોટલીઓ તો આપણે બનાવતા હોઈએ પણ શ્રીરામ જયરામ જય જયરામ ચૂકી ગયા હોઈએ. એટલે હાથ ઊંચા કરીને ભગવાન પાસે માગવાની એક વસ્તુ છે, એ આપણને 2 સંતોએ આપી છે. એક સંતનું નામ છે શરણાનંદજી અને એક સંતનું નામ છે સ્વામી રામ સુખદાસજી. બહુ સુંદર મજાનું એને એક સૂત્ર આપ્યું છે, હે મેરે નાથ મેં આપકો ભૂલું નહીં. અહીંયા પડખે કુંડલમાં સંત સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી છે. તો એ તો દરબારીની અંદર આ ધૂન બહુ સરસ ગાય છે. આપણે ખુશ થઈ જઈએ, ભગવાન પણ ખુશ થઈ જાય. હે મેરે નાથ मैं भूलूं नहीं आपको, हे मेरे नाथ मैं भूलूं नहीं आपको, ऐसी कृपा करो मुझ पर मैं भूलूं नहीं आपको, हे मेरे नाथ मैं भूलूं नहीं आपको, भूलूं नहीं आपको मैं भूलूं नहीं आपको, हे मेरे नाथ मैं भूलूं नहीं आपको, हे मेरे नाथ.